અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. 15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નેશનલ હાઈવે 64નો વધુ એક બ્રિજ જર્જરિત. આમોદ તાલુકાના નાહિયર ગામ નજીકનો બ્રિજ સમારકામ માંગી રહ્યો છે. તંત્ર ક્યારે જાગશે? નેશનલ હાઈવે 64 ખારી બ્રિજ નાહિયર નજીક વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્રના અધિકારીઓ હાલમાં રોજ દાદર નદીના બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે. દાદર નદીના બ્રિજ ઉપર કામગીરી પણ હાથ ધરાય છે, તો શું તેઓને રસ્તામાં પડતો નાહિયર ખાડીનો બ્રિજ દેખાતો નહીં હોય? એવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. વાહન ચાલકો દ્વારા પણ તંત્ર અને સરકારને અપીલ અને વિનંતી કરવામાં આવી છે તે વહેલી તકે સમારકામ કરવામાં આવે નહીં તો બ્રિજની ઉપરથી કોઈ નીચે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય તેમ જોવાઈ રહ્યું છે. મુજપુર ગંભીરા બ્રિજની દુઃખદ ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતભરમાં બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તો આમોદના નાહિયર ખાડીના પુલનું ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા સમારકામ ચકાસણી સાથે ક્યારે કરવામાં આવશે? અત્રે ઉલ્લેખનીય છે કે જો સરકારમાં બેસેલા લોકો દ્વારા તંત્ર ઉપર બાદ નજર અને લાલ આંખ કરવામાં નહીં આવે તો સરકારને જનતાના જવાબ આપવાનું ભારે પડી જશે તેમ હાલમાં ઠેર ઠેર ચર્ચાઈ રહ્યું છે. યાકુબ પટેલ, ભરૂચ.